પાટનગર ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। પર્યાવરણ જાગૃતિ માટે સેવારત નેચર ફર્સ્ટ અને સૌ પ્રકૃતિ પ્રેમીઓના સહયોગથી આ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા ઉત્સવ કોઈપણ જાતના મંડપ કે પંડાલ વિના પ્રકૃતિના સંપૂર્ણ સાનિધ્યમાં વૃક્ષોની વનરાજી વચ્ચે યોજાશે। 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા ચાલશે। આ કથા પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાવિ પેઢીને કુદરતી આફતો સામે સુરક્ષિત કરવાનો અને જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। કથાના મુખ્ય વક્તા તરીકે સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી ભાગવત કથાનું અમૃતપાન કરશે। દેશની સૌપ્રથમ આ અભિનવ પહેલ રૂપ આ કથામાં 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી દરમિયાન દરરોજ સાંજે 3:30 થી 6:30 વાગ્યા સુધી પ્રકૃતિધામ, નરસિંહ મહેતા ગાર્ડન અને ભુવનેશ્વર મહાદેવ મંદિર વચ્ચેની વૃક્ષ વનરાજી સેક્ટર 6 ખાતે કથા શ્રવણ કરી શકાશે। આ ઉપરાંત નેચર ફર્સ્ટ દ્વારા લોકોમાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યેની ચેતના વધુ પ્રબળ બનાવવા પર્યાવરણ સંરક્ષણ માટેની પ્રેરણા આપતા વિવિધ વિષય તજજ્ઞો દ્વારા 6 જેટલા સ્થળોએ કથાના દિવસો દરમિયાન સવારે 10:30 થી 12:30 સુધી વ્યાખ્યાનોનું પણ આયોજન કરાયું છે। આ વિશ્વની અંદર આપ સૌ જાણો છો કે પ્રકૃતિને પ્રેમ કરો એવી ભાગવત કથા અને એમાં પણ જેના સ્વરથી એટલે જે વ્યાસપીઠ ઉપર પૂજ્ય ભાઈશ્રીના સ્વમુખે જ્યારે થઈ રહી હોય ત્યારે પ્રકૃતિને પ્રેમ કરો ભાગવત સાથે વર્ણન કરી અને આપણા સમાજને એટલે કે મનુષ્યને ખાસ 5 તત્વો જે આપણું શરીર બનેલું છે એ 5 તત્વોનું કેવી રીતનું આપણે સંરક્ષણ કરી શકીએ એનું માર્ગદર્શન રૂપી અને વિશ્વની અંદર આ મેસેજ જાય એના માટે આપણે એક આ નવતર પ્રયોગ કરી રહ્યા છીએ જેથી આપણે જાગૃતિ આવે, આપણે ભવિષ્યના આપણા જે બાળકો છે ને જે એટલે ભવિષ્યની પેઢીને જે પ્રકૃતિથી પ્રકોપ ન થાય એના અનુસંધાનમાં સંરક્ષણ રૂપી એક ફરજ બજાવી રહ્યા છે। વિશ્વની આ પહેલી એવી ભાગવત કથા છે જે પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા એનું નામ જ છે અને પ્રકૃતિને પ્રેમ કરવો એનો અર્થ આપણા 5 તત્વો છે, ધરતી, પાણી, હવા, અગ્નિ એટલે ઉર્જા અને આકાશ। આ 5 તત્વોને આપણે કેવી રીતના એનું સંવર્ધન સંરક્ષણ કરી શકીએ એના માટેની વાતો પૂજ્ય ભાઈશ્રી ભાગવતના માધ્યમથી પ્રકૃતિ માટેની આપણને જે કંઈ સરળ સંદેશો એ ભાગવતના આધારે, વેદના આધારે, આપણા પુરાણોના આધારે એ આપણે અહીંથી સંભળાવશે। પ્રકૃતિને પ્રેમ કરો વિશ્વની સૌ પ્રથમ આ ભાગવત કથા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સ્વમુખે આજે ગાંધીનગર સેક્ટર 6 ની અંદર રોજાઈ રહી છે। આપ જોશો એ પ્રમાણે પાછળ બેકડ્રોપમાં પણ માત્ર પ્રકૃતિ પર્યાવરણને ઉજાગર કરતું જ બેકડ્રોપ રાખવામાં આવ્યું છે। પરિસરમાં પ્લાસ્ટિક નહીં લાવવાનું, માત્ર ગ્રીન ઉર્જાનો જ ઉપયોગ થઈ રહ્યો છે। આમાં પોથીયાત્રા નીકળી એમાં પેટ્રોલ પણ નહીં, વાહન પણ નહીં, એટલે પ્રદૂષણને નાથવાની અને આવનાર પેઢીને એક નવી ભેટ આપી જવાની આ એક સંકલ્પ સાથેની ઘટના બની રહી છે। પ્રકૃતિ પ્રેમ ભાગવતી ગાથા प्रकृति नेचर फर्स्ट। इस वक्त देश में जो वातावरण बना है उसमें नेशन फर्स्ट वाली भावना जागृत हो, उसके लिए जनता को प्रेरित किया जा रहा है और वो बहुत जरूरी है। नेशन फर्स्ट, राष्ट्र पहले, और ऐसा भी कुछ क्रम है कि नेशन फर्स्ट, पार्टी सेकंड एंड मी लास्ट।